ચાઇનીઝ ગેંગ દ્વારા ભારતમાં 114 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડની ઘટનામાં સુરત સાયબર સેલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં સામેલ કેતન પોપટભાઈ વેકરિયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કેતન ચાઇનીઝ ગેંગના દાખલ થયેલા ગુનામાં બેંકની કીટો દુબઈ ખાતે મુખ્ય આરોપીને આપતો હતો. એટલું જ નહીં, તે બેંક એકાઉન્ટ હોલ્ડર પણ છે અને તેની ધરપકડ ભાવનગરથી કરવામાં આવી છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની ઉપર ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમમાં 4 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. તેની પાસેથી અલગ અલગ બેંકના ક્રેડિટ કાર્ડ, પાસબુક અને ચેકબુક પણ મળી આવ્યા છે. ભારત દેશમાં સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગના ગુનામાં બેંકની કીટો દુબઈ ખાતે પૂરી પાડતા નાસ્તા ફરતા મુખ્ય આરોપી મિલન અને વિવેકને આપનાર આરોપી કેતનની સુરત સાયબર સેલે ધરપકડ કરી છે. આ કૌભાંડમાં છેલ્લા 1 વર્ષથી ગુનો દાખલ થયો છે. ત્યાં સુધી અલગ અલગ એકાઉન્ટ ધારકોને લોભ લાલચ આપી છેતરપિંડીથી અલગ અલગ બેંકમાં જણાવ્યા મુજબ મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટ ધારકો પાસેથી નવા બેંક એકાઉન્ટ કીટ તથા એકાઉન્ટમાં રજીસ્ટર કરાવેલ મોબાઈલ નંબરના સિમ કાર્ડ મેળવી દુબઈ કેતન મોકલતો હતો. દુબઈમાં બેસીને મિલન અને વિવેક મલ્ટિપલ બેંક એકાઉન્ટથી ટ્રાન્ઝેક્શન કરતા હતા અને તેને ક્રિપ્ટો કરન્સીમાં બદલીને ચાઇનીઝ ગેંગને આપતા હતા. દેશના જરૂરિયાતમંદ લોકો પાસેથી જે પણ બેંક એકાઉન્ટ ખોલાવતા હતા તેને ઇન્ટરનેટ માટે બુકિંગ અને યુઝર નેમ અને પાસવર્ડ બનાવી ખોટી કિંમતે જામનગરીઓએ ઊભી કરી અને ખોટા ઇલેક્ટ્રોનિક ફૂટ લેખનવાળા દસ્તાવેજો ઊભા કરી દુબઈ ખાતે મોકલવામાં આવતા હતા. જેના આધારે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ બેન્કિંગ અને લોગિન કરી કેનરા બેંકના કુલ 261 એકાઉન્ટમાં સાયબર ફ્રોડના 77 કરોડ 55 લાખ 29,020 ના વ્યવહારો કરી તે બેંક એકાઉન્ટમાં અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી તથા એટીએમ કાર્ડ દ્વારા ડ્રો કરી દેતા હતા. એવી જ રીતે અલગ અલગ બેંકમાં ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરી તેઓએ અત્યાર સુધીમાં 114 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. 2024ના રોજ એક મોટા વરાછામાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં લજામણી ચોકડી પાસે એક રેડ કરવામાં આવી હતી અને જ્યાંથી 3 આરોપીને પકડવામાં આવ્યા હતા અને જ્યારે આ રેડ કરવામાં આવી હતી ત્યારે એમની પાસેથી 261 એકાઉન્ટ લાઈવ મળ્યા હતા જેમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થતા હતા. આ ગુનાની તપાસમાં વધુ સાયબર સેલ દ્વારા કરાતા અંદાજે 866 જેટલી NCCRP પોર્ટલ ઉપર અલગ અલગ ફરિયાદો રજીસ્ટર થયેલી હતી અને જેમાંથી પ્રાથમિક વેરીફાઈ કરતા 250થી વધુ ગુનાઓ અત્યારે અમારા ધ્યાનમાં છે કે 225થી વધુ ઓફેન્સ રજીસ્ટર થયેલા છે અને એ બાબતમાં હજી વેરીફાઈ કરીએ છીએ. આ તપાસ દરમિયાન એક હિરેન કરીને આરોપી હતો, એ દુબઈ ભાગવા જતા મુંબઈ એરપોર્ટથી પકડાનો છે. એ ઉપરાંત એક આરોપી બીજો પણ વચ્ચે પકડાયા હતા. 5 આરોપીની આ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે અને આમાં 111 કરોડ જેટલાના ટ્રાન્ઝેક્શનો અલગ અલગ લેયરથી મળ્યા હતા, જેમાં દુબઈ, ચાઇના વગેરે કનેક્શન પણ આ કેસ દરમિયાન મળ્યું હતું. આ ગુનામાં કેતન વેકરિયા જે અજય તળાજિયા અને મિલન વાઘેલા સાથે મળી અને મુખ્ય જે ટ્રાન્ઝેક્શન કરતો હતો એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું, એ કેતન વેકરિયાને ગઈકાલે સાયબર સેલની ટીમે ભાવનગર જિલ્લાના ઘેટી ગામેથી પકડી પાડ્યો છે. એની સાથે એક નાનું કરીને બીજો પણ આરોપી બીજો મળી આવ્યો છે. આ નાનુના બંને જ્યારે મિલનને એના ગ્રુપને એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું કામ કરતા હતા. અલગ અલગ એ ભાવનગર જિલ્લાનો રહેવાસી છે, મોટા ખોટવડા જે મુવા તાલુકાનું ગામ છે ત્યાંનો રહેવાસી છે. ભાવનગર જિલ્લાના અલગ અલગ જગ્યાએથી લોકોના એકાઉન્ટ, બેંક એકાઉન્ટો ત્યાં ખોલાવતો હતો. અહીંયા સુરતમાં રહે છે તો સુરતથી અલગ અલગ જગ્યાએ એકાઉન્ટ ખોલાવતો હતો. એના ઘરે સર્ચ કરતાં કેતનના ઘરેથી પણ ઈંટોમાં એવી રીતે છુપાવેલી કીટો મળી આવી હતી જે તે દરમિયાન રેડ દરમિયાન, જેમાં 24 કલાકથી વધુનું પંચનામું થયેલું હતું. આનાથી કેતનના મળવાથી એક નીચેનું જે સિન્ડિકેટનું લેયર છે કે કેવી રીતે લોકો પાસેથી બેંક એકાઉન્ટ મેળવવામાં આવતા હતા, કોને કોને આપવામાં આવતા હતા, બેંકમાં કઈ રીતે ખાતા ખોલાવવામાં આવતા હતા, એક વધુ પૂરી ડિટેલ મળી શકશે અને એમની ધરપકડ કરી અને બેંક કાલે રજૂ કરશું કોર્ટમાં અને આજે રિમાન્ડ દરમિયાન આગળની તે પૂછપરછ કરશું. કેતનને એ લોકો જે સામાન્ય લોકો પાસેથી એમની નીચે કેતને પોતાની નીચે અલગ અલગ એજન્ટો રાખી અલગ અલગ એ વિસ્તારના લોકો પાસેથી ખાતા ધારકને 15, 20, 25 હજાર જેવી એમાઉન્ટ આપી અને એમના ડોક્યુમેન્ટ સાથે જ એમના ઓરિજિનલ એકાઉન્ટો ખોલાવી આપેલા છે અને પછી આ લોકો કેતનની આગળ એકાઉન્ટો મિલનને આપતા હતા. ઠગાઈ સાયબર ક્રાઇમની જે ગેંગો દુબઈ અલગ અલગ ચાઇનાની ગેંગો છે એ અલગ અલગ ચાઇનીઝ ગેંગો દ્વારા સાયબર ક્રાઇમના ફ્રોડના નાણાં સેકન્ડ અને થર્ડ લેયરમાં અલગ અલગ એકાઉન્ટોમાં ટ્રાન્સફર થાય. ચાઇનીઝ એકાઉન્ટમાંથી કોઈ કરંટ એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય, એમાંથી 10 એકાઉન્ટમાં બીજામાં ટ્રાન્સફર થશે, નીચે એમાં 5 ફરીથી 50 એકાઉન્ટોમાં થઈ જશે અને આ લોકો અલગ અલગ બેંકોના જે ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ છે એનાથી દુબઈમાં દિરહામમાં વિડ્રો કરી લેતા હતા પૈસા.
એમના ખાતામાંથી ટ્રાન્ઝેક્શનો આ પોતાના ખાતામાં ક્યારેય પૈસા આવવાના 15 મિનિટથી વધુ આ લોકો પૈસા રહેવા નથી દેતા. જેવા પૈસા એકાઉન્ટમાં આવે એવા 10 થી 15 મિનિટમાં જ આ એટીએમમાંથી આ લોકો વિડ્રો કરી લેતા હોય છે. રિકવર થઈ જાય પૈસા અલગ અલગ બેંક એકાઉન્ટો ફ્રીઝ કરવામાં આવ્યા છે, પણ એમાં એમાઉન્ટ આ લોકો મેં તમને કીધું એવી રીતે કે આમાં પૈસા રાખતા નથી એકાઉન્ટમાં, એટલે વિડ્રો ફટાફટ કરી લે છે આ લોકો. આમાંથી જે આપણને પહેલાં 600 એકાઉન્ટ જેવા મળ્યા હતા, પાછળથી 300 એકાઉન્ટ મળ્યા, તો એમાંથી એ બધા જ એકાઉન્ટો ફ્રીઝ કરાવી દેવામાં આવ્યા છે. એમાં 300-400 એકાઉન્ટ તો પહેલેથી ફ્રીઝ હતા અને બીજા એકાઉન્ટો ફરીથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ફ્રીઝ કરાવવામાં આવ્યા છે. અને જેમના વિરુદ્ધમાં 866 તો પહેલાં ફરિયાદો હતી એનસીસીપી આરપી પોર્ટલ પર. હવે અત્યારે વધુ ફરિયાદો જે નવા 300 એકાઉન્ટની છે એ પણ વેરીફાઈ કરીએ છીએ કેટલી થાય છે. બંને આરોપીઓએ ટોટલ કેટલા એમાઉન્ટ એકાઉન્ટ પ્રોવાઈડ કરાયા? પ્રાથમિક પૂછપરછ દરમિયાન 125 જેટલા એકાઉન્ટ તો પ્રાથમિક પૂછપરછ દરમિયાન ધ્યાનમાં આવે છે કે 125 જેટલા એકાઉન્ટ એના આજુબાજુના એકાઉન્ટો આ લોકોએ પ્રોવાઈડ કરી આપ્યા છે. સાહેબ, લોકો સાથે જે સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપતા એ કઈ રીતના આપતા હતા? સાયબર ક્રાઇમની ઘટનાને અલગ અલગ આપણા ભારતીય, બાંગ્લાદેશી, પાકિસ્તાની લોકો જે આ સાયબર ચાઇનીઝ ગેંગો હોય છે એની સાથે બેસી અને અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડ આચરતા હોય છે. ઇન્ડિયન નંબર્સ યુઝ કરતા હોય છે, ઇન્ડિયન્સની જેમ હિન્દી બોલી શકતા હોય છે, પોલીસ ઓફિસર્સના ઓલામાં ડિજિટલ એરેસ્ટના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અલગ અલગમાં એ રીતે કરીને લોકો સાથે ચીટિંગ કરતા હોય છે. સાહેબ, આ રોકવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી શું કાર્યવાહી કરવામાં? પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અવેરનેસના વારંવાર લોકો સાયબર ક્રાઇમનો ભોગ ન બને એના માટે અવેરનેસ માટે પોલીસ સતત પ્રયત્નશીલ હોય છે અને અવેરનેસના અલગ અલગ પ્રોગ્રામ રાખવામાં આવે છે. એની 1930 ઉપર તો હંમેશા પોલીસની જે કમ્પ્લેન છે હેલ્પલાઇન, એના ઉપર તમે ફોન કરશો તો ક્યારે પણ ચીટિંગ થાય તો કોઈ પણ ડર વગર પોલીસ પાસે જવાથી ભોગ બનતા પણ અટકશો, અને બની જાઓ તો પણ ડર્યા વગર પોલીસ પાસે જશો તો તમારા પૈસા રિકવર થવાના પૂરા ચાન્સીસ છે. સાહેબ, આ લોકોના જે ખાતામાં ટ્રાન્ઝેક્શન લોકો ભોગ બન્યા છે એ રિકવર થવાના કેટલા ચાન્સીસ છે? હાલમાં તો એ નહીં કહી શકાય કે રિકવર કે એકાઉન્ટમાં ફ્રીઝ પહેલેથી પૈસા થયેલા હશે તો એમના પૈસા પાછા ઘણાને મળી ગયા હશે અમુક એમાઉન્ટો એકાઉન્ટમાંથી, અને ફ્રીઝ થયેલા હશે પૈસાને જો એકાઉન્ટમાં હશે તો એમને ભોગ બનનારને મળી પણ શકશે. આ ગેંગ થકી સુરત શહેરમાં કેટલા લોકો ભોગ બન્યા છે? સુરત શહેરમાં અત્યાર સુધીમાં 5-4 ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. આ 5મી ફરિયાદ છે, જેમાં 2 ફરિયાદમાં તો અમે સરકાર તરફે છીએ, જેમાં કોઈ ભોગ બનનાર નથી. પણ આ એકાઉન્ટ હોલ્ડરો જે કોઈ પણ સાયબર ક્રાઇમનો ભોગ બને એમાં બેંક એકાઉન્ટ એક બેઝિક નીડ્સ હોય છે પૈસા ટ્રાન્સફર માટે, તો એના ઉપર જ એક અમે બનાવ્યું છે કે એના ઉપર મેક્ઝિમમ લોકોને આ ફ્રોડ થતાં અટકાવવા માટે આ સાયબર ક્રાઇમનો ત્રીજો કેસ છે, જેમાં બેંક એકાઉન્ટ હોલ્ડરો, કીટ વેચવાવાળા, એમના ઉપર કેસ કરવામાં આવે છે. અને આ ડિટેક્શનના હિસાબે ઇન્ડિયાના અંદાજિત 250થી વધુ ગુનાઓ શોધાયેલા છે. આરોપીને કોઈ બીજું બેકગ્રાઉન્ડ છે ખરું? એમની ક્રિમિનલ હિસ્ટ્રી કેતન વેકરિયાની છે. 2022માં ચીટિંગના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચમાં જ એરેસ્ટ થયેલો હતો. આની પહેલાં 45 નંબરના એક બીજા કેસમાં વોન્ટેડ હતો, એમાં પણ એને એરેસ્ટ કરવામાં આવશે, અને વધુ બીજા કેસોમાં પણ એની કેતન વેકરિયાની એરેસ્ટ કરવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.